જય દ્વારકાધીશ ભાઈ. તો એક નવો ગેસ આવે છે કાલે સાંજે, અને એનો પગ તમે અહીંયાથી જોઈ શકતા છો. આ પગ ખોરતો નથી, એટલે પગ એનો અહીંયાથી હાડકું ગમે ક્રેક થઈ ગયું હોય અથવા તો પગ ખડી ગયો હોય, એટલે આજે એને આપણે જે કાંઈ થતી છે જો આ તમે જોયો છો નજરની સામે પાછો ડોકું નમાવી જાય છે. એનું કારણ છે કે આ પગ ઘોડો જે પગ જાય એની માટે વજન રાખી શકતો નથી, એટલે અત્યારે મેં કીધું આપણે એને ઘોડીમાં રાખી દઈએ, અને જ્યાં સુધી આપણે એને ટ્રીટમેન્ટ ન થાય ત્યાં સુધી એના બીજા પગમાં કાંઈ તકલીફ ના આવે. એટલે આવી રીતના સિચ્યુએશન છે. કાલે સાંજે આ નવો કેસ આપણે પાછો અને જો મળ્યો. આ હા, મારા પગ ઉપર આવી ગયો પગ. અને આવા ભાઈ 35 જેવા અત્યારે બીમાર જીવ છે આપણે કહી શકીએ, અને નાના મોટા એવા કે જે ગાયોએ રોડ ઉપર એના વાછડાને જન્મ આપ્યો હોય અને એના આચાર બંધ હોય, અને એ વાછડા બધા ઝીણકા તમે જોતા હશો મોટા થાય છે. અને આ બાજુની સાઈડથી આખા બધા બીમાર છે, અને 16 થી 17 જેવા આપણે સંસ્થાની અંદર પ્રભુજીઓ છે કે જેનું આ દુનિયાની અંદર કોઈ છે નહીં. તો આ બધા આશરો લઈ રહ્યા છે આ બધા મિત્રોની મદદથી. ખાસ કરીને વિઝિટ કરો રાજા જગત ફાઉન્ડેશન જામજોધપુર, અને જે કાંઈ થાય કરિયાણું માલ સામાન સહયોગ આપતા રહેજો. પર ડેનો ખર્ચો અત્યારે છે આપણે સંસ્થાનો 4000 રૂપિયા છે, એમાં બધું આવી જાય છે. હાલો મળીએ ભાઈ પાર્ટ 2 ની અંદર, ત્યાં હું આપણે આના પગની વ્યવસ્થા કરીએ. જય દ્વારકાધીશ.